નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર વિડીયો નંબર 6ની અંદર નિયત સંબંધ શોધવા માટે CX અને CYની રીતના દાખલા ગણેલા. આજે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે બેટા, નિશ્ચાયકતાનો આંક. આજનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે નિશ્ચાયકતાનો આંક. તો નિશ્ચાયકતાનો આંક એટલે શું? ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx. ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx છે, તો સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમત વાય કેપ વચ્ચેના સંબંધના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. તેને R² વડે દર્શાવાય છે. તેના માટે આપણે કેપિટલ આરનો ઉપયોગ કરવાનો છે. કેપિટલ R² વડે દર્શાવવામાં આવે છે. તો નિશ્ચાયકતાનો આંક એટલે શું? તો આપણે જ્યારે નિયત સંબંધ રેખાની મદદથી જ્યારે એક્સની કિંમત માટે વાયની કિંમતનું અનુમાન મેળવતા ને, ત્યારે આ કિંમત કેટલી વિશ્વસનીય છે એ આપણે જાતે નક્કી નહોતા કરી શકતા. શું એક્સ બરાબર 50 હશે ત્યારે વાય બરાબર 60 હશે જ કે નહીં હોય? તો એ જાણવા માટે આપણે નિશ્ચાયકતાનો આંક R² શોધીએ છીએ. અને R² જો આપણને આટલો મળે કે એની જુદી જુદી કિંમત હોય તો એનું આપણે જોઈએ. તો એનું અર્થઘટન આવું કંઈક છે: નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજોની વિશ્વસનીયતા. તો તમારે નોટબુકમાં લખી લેવાનું છે કે આપણે R² શોધીએ અને R² આપણને 1 મળે તો નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો 100% વિશ્વસનીય છે તેમ કહેવાય. આપણે x બરાબર 40 માટે y શોધ્યા હોય અને વાયની કિંમત આપણને જો 60 મળી હોય અને આપણે R² શોધીએ જો એનો જવાબ 1 આવે ને, તો તમારે 100% માનવાનું કે x બરાબર 40 હશે ને ત્યારે y બરાબર 60 જ હશે. તો R² બરાબર 1 મળે તો નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો 100% વિશ્વસનીય છે. R² બરાબર 0 મળે તો નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો વિશ્વસનીય નથી. જો તમે R² શોધો અને એનો જવાબ જો 0 આવી જાય, તમારે સમજવાનું કે ભાઈ આપણે નિયત સંબંધ રેખાની મદદથી જે અંદાજો મેળવ્યા છે એ વિશ્વસનીય નથી. ત્રીજું, R² ની કિંમત 1ની નજીક. 1ની નજીક એટલે શું કહેવાય? તો કે 0.50 કે તેના કરતાં મોટી હોય તો એ 1ની નજીક કહેવાય. તો R² ની જો કિંમત 1ની નજીક મળે તો નિયત સંબંધ રેખાની ધારણા યોગ્ય છે તેમ કહેવાય. બીજું નહીં લખો ચાલશે. R² ની કિંમત 1ની નજીક હોય તો નિયત સંબંધની ધારણા યોગ્ય છે તેમ કહેવાય. અને જો R² ની કિંમત 0ની નજીક મળે, 0ની નજીક એટલે 0.50 કરતાં ઓછી અને 0 કે તેના કરતાં વધારે, તો આપણે એવું કહી શકીએ કે નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. તો ફરીથી, R² બરાબર જો 1 હોય તો નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજો 100% વિશ્વસનીય છે. R² બરાબર 0 હોય તો નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજો વિશ્વસનીય નથી. R² ની કિંમત 1ની નજીક હોય તો નિયત સંબંધ રેખાની ધારણા યોગ્ય છે અને R² ની કિંમત જો 0ની નજીક હોય તો નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. તો આ મિત્રો આપણે નિયત સંબંધનો અર્થ અને નિયત સંબંધાંકની કિંમત આપણે નિશ્ચાયકતાનો આંક
અને એની કિંમત કેટલી હોય તો આપણે શું અર્થઘટન કરી શકીએ તેનો અંદાજ મેળવ્યો. આટલું તમારે તમારી નોટબુકમાં લખી અને આને તમારે તૈયાર કરવાનું છે. નેક્સ્ટ આપણે એક દાખલો જોઈએ છે બેટા. તો તમારે જોવાનું છે બેટા ઉદાહરણ નંબર 14, જે આપણે આઈ થિંક પહેલાં પણ ગણી ચૂકેલા, પણ એની અંદર આપણે નિશ્ચાયકતાનો આંક શોધવાનો બાકી હતો. આજે આપણે આ દાખલો ગણીશું. જો આ દાખલો તમારા માટે બહુ જ મોસ્ટ આઈએમપી છે, એટલા માટે કે આ દાખલો તમે ગણો છો તો એમાં તમારે ત્રીજું ચેપ્ટર, બીજું અને ત્રીજું બંને ચેપ્ટર આવી જાય છે બેટા. તો આ દાખલો તમારા માટે બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે. આ દાખલો જો તમને પરફેક્ટ આવડી જાય તો તમારે સમજવાનું, તમારે બીજા ચેપ્ટરના 5 માર્ક અને ત્રીજા ચેપ્ટરના 5 માર્ક, એમ 10 માર્ક તમારે ફાઇનલ. તો સાંભળો હવે. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા, જે આપણને એને ચોરસ કિલોમીટર દીઠ, અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ વિશે નીચે મુજબ માહિતી મળે છે. આપણને ગીચતા આપી છે બેટા અને દર્દીઓની સંખ્યા આપેલી છે. શું શોધવાનું કીધું છે સાંભળો. આ માહિતી પરથી વાય અને એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધીશું આપણે. જો કોઈ શરીરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓનું અનુમાન કરો. અને પછી એણે છેલ્લે શું કીધું આપણને? આ નિયત સંબંધ મોડેલની શું કરો? વિશ્વસનીયતા ચકાસો. વિશ્વસનીયતા ચકાસો એવું શોધવાનું કે, એટલે આપણે વિશ્વસનીયતા માટે આપણી જોડે R² હોવા જોઈએ. મતલબ કે અહીં આગળ આપણે R² શોધવાના છે. ક્લિયર? ઓકે. તો દાખલાની અંદર જોઈએ આપણે બેટા. તો જેમ આપણે પહેલાં રેગ્યુલર દાખલો ગણતા હતા એમ આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. તો આની અંદર જુઓ, તમને એક્સ બાર તમને કેટલા મળ્યા છે? 15,416.67 અને વાય બાર તમને મળ્યા છે 63.33. બરાબર છે? તો મતલબ કે અહીં આગળ આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું. હવે અહીં તમે રકમ જુઓ, રકમ છે ને બહુ જ મોટી રકમ છે. દરેકની પાછળ એક્સની અંદર 3 0 લાગેલા છે અને વાયની અંદર 1 0 લાગેલા છે. એટલે આપણે આ દાખલો CX અને CYની રીતે ગણીશું. તો આપણે જો દરેકની પાછળથી 3 મીંડા હટાવવા હોય તો આપણે જે સંખ્યા ધારીએ એની પાછળ 3 મીંડા હોય એ ખાસ જરૂરી છે. બરાબર છે? તો આપણે એ બરાબર 15,000 ધારીએ છીએ અને બી બરાબર આપણે આપણો મધ્યક છે 63.33 એટલે 60 ધારીએ છીએ. તો એ બરાબર આપણે ધારીએ છીએ 15,000 અને બી બરાબર આપણે કેટલા ધારીએ છીએ? 60 ધારીએ છીએ. સારું. તો હવે આપણે પહેલું ખાનું બનાવીશું યુનું. યુ બરાબર શું લખીએ છીએ? તો યુ બરાબર લખીએ છીએ એક્સ માઇનસ એ અપોન, તો અહીં જો આપણે આને ઈચ્છીએ ને તો 1,000થી ભાગીએ તો પણ ચાલે, 500થી ભાગીએ તો પણ ચાલે, 100થી ભાગીએ તો પણ ચાલે. અહીં એણે પોઈન્ટમાં ન આવે ને એટલા માટે 500થી ભાગ્યા છે. જુઓ, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આ દાખલો ગણેલો ને ત્યારે આપણે એને 1000થી ભાગેલા. તો એણે અહીં આગળ જુઓ 500થી ભાગ્યા છે. તો 12,000 માઇનસ 15,000 એટલે આવે 3,000. માઇનસ 3,000 ભાગ્યા 500 કરો એટલે કેટલા આવે? -6. 14,500 માઇનસ 15,000 બરાબર છે. એટલે 500 ભાગ્યા 500 એટલે -1. આ રીતે તમે એક્સમાંથી 15,000 બાદ કરી જે જવાબ આવે એને 500થી ભાગશો એટલે તમને યુ મળી જશે બેટા. બરાબર? એ જ રીતે એણે અહીં આગળ વી માટે 60 માઇનસ કર્યા છે. તો અહીં આગળ તમારે બધામાંથી 60 બાદ કરી અને એને દરેકની પાછળ 1 0 છે તો 10થી એણે ભાગ્યા છે. તમે ઈચ્છો તો 5થી બી ભાગી શકો. બરાબર છે? તો એણે 80 માઇનસ 60 એટલે 20 ભાગ્યા 10 કર્યા તો 2 આવે. 60 માઇનસ 60 એટલે 0. 90 માઇનસ 60 ભાગ્યા 10 કર્યા તો 3 આવે.
આ રીતે આને દરેકને ભાગ્યા તો કેટલા મળ્યા છે? અને 3 મળ્યા છે. પછી જેમ તમે જાણો છો એમ યુ અને વીનું ખાનું બનાવી દેવાનું, યુ સ્ક્વેર, અને પછી કયું બનાવી દઈશું આપણે? વી સ્ક્વેર, જે તમે સારી રીતે જાણો છો. હવે જુઓ બેટા શું કર્યું છે એણે, તો એણે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હતું. તો વાયની એક્સ પરની નિયત સંબંધ માટે એણે અહીં જુઓ પહેલાં બી શોધી નાખ્યા છે. અહીં એણે પહેલાં જુઓ શું શોધેલું છે? બી. તો પહેલાં બી એને મળી ગયા, તો કે હા એનું એક કામ પૂરું થઈ ગયું. બરાબર છે. બી પછી બેટા એણે એ શોધ્યા છે. જુઓ બી પછી એણે શું શોધ્યું છે? એ. અને નિયત સંબંધ રેખા જે છે એણે લખી વાય કેપ બરાબર 17.08 વત્તા 0.003x. હવે એક્સ બરાબર એણે આપણને 15,000 લેવાનું કીધું હતું. તો એક્સ બરાબર એણે 15,000 મૂક્યા તો આપણને વાય કેપ કેટલા મળ્યા બેટા? 62.08. કેટલા મળ્યા છે? 62.08. હવે અગત્યની વાત આવી કે શું જ્યારે એક્સ બરાબર 15,000 હશે ત્યારે વાય કેપ બરાબર 62.08 હશે જ? તો આપણે એમને એમ ના કહી શકીએ. એના માટે આપણે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર શોધવો પડે બેટા. આર સ્ક્વેર શોધી પછી જ આપણને ખબર પડે. તો અહીં આગળ એણે લખ્યું છે, તેથી કોઈ શરીરની ગીચતા 15,000 હોય તો તેમાં ચામડીના દર્દથી પીડાતા દર્દીઓની અનુમાનિત સંખ્યા દર 62.08 એટલે કે કેટલા હશે? 62 હશે. કે જો જે વિસ્તારમાં 15,000 દર્દી હશે ત્યાં આગળ 62 દર્દીઓ ચામડીના રોગથી પીડાતા હશે. હવે બેટા આ આપણે શું આટલા હશે કે નહીં એ આપણે જાણવું હોય તો એના માટે આપણે નિશ્ચાયકતાનો આંક શોધવો પડે. તો નિશ્ચાયકતાનો આંક એટલે શું? તો કે આર અને એનો પછી સ્ક્વેર કરી દો એટલે તમને આર સ્ક્વેર મળી જાય. અહીં આગળ ચોપડીમાં એણે જે આપણે આરનું સૂત્ર છે ને એ આરના સૂત્રની ઉપર એણે વર્ગ કરી દીધો છે. જુઓ તો તમારી જોડે બે રીત છે. એક તમે આ રીતે આખાનો સ્ક્વેર કરી અને પછી શોધો તો બી ચાલે, અથવા પહેલાં આર શોધી દો અને પછી એનો છેલ્લે વર્ગ કરી દો તો બી ચાલે. હું તમને અંગત એવી સલાહ આપું કે તમારે એની જેમ નહીં શોધવાનું, તમારે પહેલાં આર જ શોધી દેવાના. જેમ આપણે બીજા ચેપ્ટરમાં આર શોધતા હતા એટલે કે આ સૂત્ર મૂકી અને પહેલાં તમારે આર શોધી દેવાના. આર શોધાઈ જાય ને બેટા પછી છેલ્લે તમારે એનો સ્ક્વેર કરવાનો કે આર સ્ક્વેર બરાબર જે જવાબ આવ્યો એનો તમારે સ્ક્વેર કરી દેવાનો છે. જેથી શું થશે? તમારી ભૂલ પડવાની શક્યતા ઘટી જશે. નહીંતર તમે આ સ્ક્વેરની અંદર ક્યાંક લોચા મારી દેશો અને તમારો જવાબ આવશે નહીં. તો બેટા તમારે પહેલાં આર શોધી દેવાનો છે, પછી એનો સ્ક્વેર કરી દેવાનો છે. પછી એનો જે બી સ્ક્વેર આવ્યો, દાખલા તરીકે આ જે દાખલો છે એની અંદર જો આર સ્ક્વેર બરાબર 10 આવ્યા. આ દાખલાની અંદર એણે આર સ્ક્વેર શોધ્યા તો કેટલા મળ્યા છે? જુઓ 10. અને આર સ્ક્વેર 10 મળે એટલે આપણે હમણાં જ એનું અર્થઘટન જોયું. શું અર્થઘટન થાય? તો આર સ્ક્વેરની કિંમત 0.10 એટલે શું કહેવાય? 0ની નજીક કહેવાશે. શું કહેવાશે? અને 0ની નજીક હોય તો આપણે અર્થઘટન કર્યું કે ભાઈ ધારણા યોગ્ય નથી, વિશ્વસનીયતા યોગ્ય નથી. તો આપણે નીચે અર્થઘટન લખવાનું છે ખાસ, કે આપણે પહેલાં આગળ લખવાનું અર્થઘટન અથવા તો અભિપ્રાય કે આર સ્ક્વેરની કિંમત 0ની ખૂબ નજીક હોવાથી નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી અથવા તો નિયત સંબંધની ધારણા યોગ્ય નથી તેમ કહી શકાય. ક્લિયર બેટા? તો આ જે આપણે વાત કરી એ નિશ્ચાયકતાનો આંક કઈ રીતે શોધવાનો અને એના દ્વારા કઈ રીતે અભિપ્રાય આપવાનો તેની આપણે ચર્ચા કરી. હવે બેટા જુઓ, તમને સ્વાધ્યાયની અંદર સેક્શન ઈ કે એફમાં એક દાખલો આપેલો છે. શું છે દાખલો? જોઈએ રકમ જરા આપણે.
એમાં એવું કીધું છે તમને કે બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓ એક વર્ષમાં મેળવેલ કામની સંખ્યા અને તેનો વાર્ષિક નફો નીચે મુજબ છે. તો જો કીધું બેટા, આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે વાયની એક્સ પરની શોધવાની. પછી કીધું સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. તો વિશ્વસનીયતા જ્યારે આપણને ચકાસવાનું કહે તો શું શોધવું પડે આપણે? આર સ્ક્વેર. તો પહેલાં આર શોધી પછી આનો સ્ક્વેર કરી દેવાનો છે. હવે અહીં આગળ જુઓ, આ દાખલાની અંદર એણે એક્સ અને વાય આપેલા છે, બરાબર છે. એણે શું કર્યું છે? તો એક્સને કોઈ સંખ્યાથી ડિવાઈડ નથી કરે, જુઓ, બરાબર. પણ જ્યારે પણ વાયની અંદર જુઓ, વાયને એને સિવાય કર્યું છે. અહીં આગળ એણે બી બરાબર 700 ધાર્યા છે અને પછી આને જો 50થી ભાગ્યા છે. કેટલાથી ભાગ્યા છે? 100થી બી ભાગી શકાય, 50થી. તમારે જેનાથી ભાગવું હોય એનાથી ભાગી શકાય. તમારે ધ્યાન એ રાખવાનું કે પોઈન્ટમાં ન આવે એ રીતે તમારે એને ભાગવાનું. તો એકને તમે ભાગ્યા હોય ને બીજાને ન ભાગ્યા હોય ને તો તમારે શું કરવાનું ખબર છે? જેને ભાગ્યા ન હોય ને એની નીચે તમારે 1 લખી દેવાનો. શું લખી દેવાનું? 1. એટલે તમારે જ્યારે ગણતરી કરો ત્યારે તમને ગણતરી કરવામાં સરળતા પડે. તો અહીં આગળ તમારે CX બરાબર 1 છે એવું માની લેવાનું છે, બરાબર છે. તો આ રીતે તમે ગણતરી કરી શકો બેટા. પછી જુઓ, એણે પહેલાં શું શોધી નાખ્યું? તો કે જેમ આપણે બી શોધવું પડે એમ એણે જુઓ પહેલાં બી શોધી નાખ્યું છે, બરાબર છે. બી પછી એણે એ અને નિયત સંબંધ રેખા આખી એણે શોધી નાખી છે, બરાબર છે. કે વાય કે બરાબર આ એણે નિયત સંબંધ રેખા શોધી લીધી છે. હવે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા જાણવા માટે એને આર સ્ક્વેર બી શોધવા પડશે. તો જો બેટા, એણે આર સ્ક્વેર પણ શોધ્યા છે, હે ને. જે યુવીવાળી રીત હતી એનો એણે સ્ક્વેર કર્યો છે. જો ભાઈ આર સ્ક્વેર બરાબર, હે ને. તો ફરીથી કહું છું, તમારે પહેલાં આર શોધી દેવાના છે, પછી એનો સ્ક્વેર કરવાનો છે, જેથી તમારે ગણતરીમાં ભૂલ પડવાની શક્યતા ઘટી જશે, બરાબર છે. તો બેટા એણે આર સ્ક્વેર શોધ્યો, તેને જુઓ જવાબ કેટલો મળ્યો છે? 0.97 બેટા. શું આવ્યો છે જવાબ? 0.97. એ તો એકની ખૂબ નજીક કહેવાય, બરાબર ને. તો તમારે લખવાનું છે આર સ્ક્વેર બરાબર 0.97 છે. તેથી એમ કહી શકાય કે નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજો વિશ્વસનીય છે. અને તમે ઈચ્છો તો લખી શકો 100% વિશ્વસનીય છે એવું પણ લખી શકાય, બરાબર. પણ આપણે એકની નજીક છે તો વિશ્વસનીય લખીએ તો બી ચાલે, બરાબર છે. કે નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજો વિશ્વસનીય છે. તો બેટા આજના સેશનની અંદર આપણે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર, એનો અર્થ, એનું અર્થઘટન અને એના દાખલાઓની ચર્ચા કરી. આ બંને દાખલાઓ તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. આવજો બધા.